વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી રાઇટ વે સ્કૂલમાં ખેલ મહાકુંભ 3.0માં જિલ્લા કક્ષાની બહેનોની ચેસની સ્પર્ધા યોજાઈ હતી। તાંદલજા વિસ્તારમાં આવેલી રાઇટ વે સ્કૂલમાં ખેલ મહાકુંભ 3.0 જિલ્લા કક્ષા બહેનોની ચેસની સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ, જિલ્લાના ચેસ કોચ મૌલિક રાવલ તેમજ સ્કૂલના આચાર્ય અયા સિંધી હાજર રહ્યા હતા। આ ચેસની સ્પર્ધામાં અંડર 14-17, ઓપન, 40+ તેમજ 60+ આમ બહેનોમાં કુલ 6 કેટેગરીમાં વિભાજિત કરાઈ છે। જિલ્લા કક્ષાની દરેક કેટેગરીમાંથી 1 થી 3 વિજેતા ખેલાડી રાજ્ય કક્ષાએ ભાગ લેશે, જ્યારે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી વડોદરા દ્વારા આ સ્પર્ધાની જવાબદારી અરવિંદ પ્રજાપતિને સોંપવામાં આવી છે। રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરાની કચેરી દ્વારા રાઇટ વે સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ 3.0 ચેસનું બહેનોનું આયોજન જિલ્લા કક્ષાનું કરવામાં આવેલ છે, જેની અંદર આશરે 50-70 જેટલી બહેનોએ ભાગ લીધેલ છે। એની અંદર અંડર 14, અંડર 17, અબાવ 17, અબાવ 40, અબાવ 60 રમતોનું આયોજન કરવામાં આવેલ છે અને જિલ્લા કક્ષાએ જે લોકો ટોપ 3માં આવશે એ લોકો વડોદરા શહેરનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે। આજે રાઇટ વે સ્કૂલ તાંદલજા ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની બહેનોની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અલગ અલગ ઝોનમાંથી 3 ખેલાડીઓ આજે અહીંયા રમી રહ્યા છે, જેમાં અલગ અલગ કેટેગરી અંડર 11, 14, 17, ઓપન, અબોવ 40 અને અબોવ 60 એવી રીતે અલગ અલગ કેટેગરીમાંથી ખેલાડીઓ પસંદગી પામી અને અહીંયા રમી રહ્યા છે અને અહીંયાથી જે ખેલાડીઓ ટોપ 3 આવશે એ રાજ્ય કક્ષાએ રમવા માટે જશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।